હવે આગળ વાત કરીએ તો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પવિત્ર ધનુર્માસને લઈને રંગબેરંગી સેવંતીના ફૂલોનો શણગાર કરાયો હતો। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પવિત્ર ધનુર્માસને લઈને રંગબેરંગી સેવંતીના ફૂલોનો શણગાર કરાયો। સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે। સેવંતીના ફૂલોનો શણગાર આજે સવારે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। દાદાને સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો। આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું છે કે સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે। વડોદરાથી આ ફૂલ મંગાવ્યા છે અને સિલ્કના વાગા ફૂલની ડિઝાઇન અને જરદોશી વર્ક કરાયું છે। પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આયોજિત સાળંગપુર ધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તારીખ 16/12/2024 થી 14 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યું છે। યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે 7 થી 12 વાગે અને સાંજે 3 થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન અર્ચન આરતી કરવામાં આવી રહ્યા છે। હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શને લાખો ભક્તો ઉમટી રહ્યા છે। આ દાદાના ભક્તોને લઈને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિરના સંતો દ્વારા 7 સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે। આ ગોપાળનંદ સ્વામી યાત્રિક ભવન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવા ભોજનાલયની એકદમ પાછળ બનાવ્યું છે। અહીં 20 વીઘા જમીનમાં ઉભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આંખો આંજી દે એવી છે, જેના બિલ્ડિંગનું 9 લાખ સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે। 8 ફ્લોર વાળું અને 108 ફૂટ ઊંચું આ બિલ્ડિંગ 340 કોલમ પર ઉભું કરવામાં આવ્યું છે।